જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 184. હે માનવ, જેની ઉત્પત્તિ તેનો નાશ. 14 લોક, સૂર્ય, ચંદ્ર કે દેહધારી, પછી દેવ હોય કે દાનવ કે માનવ કે ફકીર કે ઓલિયા, કે પૃથ્વી કે મન કે માયા કે વાણી કે પાણી વગેરે, ટૂંકમાં ઉત્પત્તિ તેનો નાશ. તો આ બધું માનવની અંદર પણ છે. અને આ દેહ જે ચેતન છે, પણ તે દેહની ભીતર આત્માથી ચેતન છે. તેમજ આ બધું આપણને દેખાય છે તે બધું ચેતન પરમાત્માથી ચેતન છે. તો આ આત્મા તે પરમાત્માનું પ્રતિબિંબ છે. તો હે માનવ, તો સૌથી ઉપર પરમાત્મા અને તેનું પ્રતિબિંબ આત્મા, બરાબર ને? તો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે નિજ આત્માનું કલ્યાણ કરવાનું છે, અને તે માનવ દેહથી થાય છે. તો પિંડ વસે તે આત્મા, અને પિંડ અને 14 બ્રહ્માંડથી ન્યારા વસે તે પરમાત્મા. તો જેમ આત્મા અમર છે, તેમ પરમાત્મા પણ અવિનાશી છે. તો જેવી પરિસ્થિતિ પરમાત્માની તેવી આત્માની ગણાય ને. તો કહેવાનો મતલબ, તો પરમાત્મા અવિનાશી અને આત્મા પણ અવિનાશી. તો આ બંનેની વચ્ચેની વાત તમારા મનમાં ફિટ કરી દે, તેને તમે શું કહેશો? આ મનન કરવું તે મનનો વિષય છે. ખૂબ જ મનન કરવા જેવો વિષય લાગે છે. તો આ આત્મા અને પરમાત્મા બંનેની વાત કરનાર અને દ્રષ્ટાંતે સમજાવનાર તે માનવનો હિતકારી નથી. અને આ દેવોના લોકમાં જન્મ મરણમાં રોકનાર જ છે. તેમજ માનવું પડે ને. તો હે માનવ, તમે માનવ થઈને ખોટી વાતમાં ઊભા નહીં રહી જાવ. આપણે જાવું છે અવિનાશી ધણીના દરબારે. તો વખત આવ્યો છે. જો વખત ચૂક્યા તો માનવ જીવન 4 દિવસની જિંદગી છે. તેને રોજના 21,600 શ્વાસાને કાળ કોળિયો બનાવી રહ્યો છે, જે પૂરા થતા વાર નહીં લાગે. અને પાછું દેવોએ બનાવેલ 84 લાખ યોનિમાં ચક્રાવે ચડવું પડશે. માટે હે માનવ, આ મન અને માયાના ખેલમાં અભિમાન કરીશ તો રહી જઈશ. માટે પાપ કરીશ તો પાપ પણ ભોગવવા પડશે, અને પુણ્ય કરીશ તો પુણ્ય પણ ભોગવવા પડશે. એટલે એ બંને ભોગવવા માટે, પાપ પુણ્ય ભોગવવા માટે જન્મ લેવો પડશે. અને એવું પણ ન સમજવું કે પુણ્ય ભોગવવાનું મનુષ્ય અવતાર જ મળે. મનન કરો. રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણીમાં સદગુરુના શિષ્ય એમની સાહેલી એટલે એમની સુરતાને કહે છે કે હે સાહેલી, આ શ્રાવણ રૂખો જાય છે, એટલે એવું કહે છે કે હે સુરતા, શબ્દનું સ્મરણ પૂરા ભાવથી કરો. ભાવ વિના ઉપરથી અમૃત વરસતા નથી. અને એમ જ જાણે શ્રાવણ આખો અમૃત વરસ્યા વિના જતો રહે છે. હું તો ઊભા ઊભા પંથ નિહાળું છું, એટલે વાટ જોઉં છું કે ક્યારે મારા પ્રીતમ મારા ઘેર આવે, તો ક્યારે ભીતર દર્શન આપે, એવું કહે છે. કેમ કે જ્યાં સુધી સુરતા ભજન કરતા ઉપરથી અમૃત ન વરસે અને નાડીઓ શુદ્ધ ન થાય, ત્યાં સુધી પ્રભુ ભીતર પ્રગટ નથી થતા. પ્રભુનો વિરહ એટલો સતાવે છે ને કે રાત દિવસ ક્યાંય ચેન નથી પડતી, નિંદ્રા નથી આવતી, જીવ પણ ઘણો ગભરાય છે, અંગે અંગમાં પીડા થાય છે, અને મન પણ ઘાયલ થઈ ફરે છે. હે પ્રભુ, તમારા વિરહથી કાળજું ખાઈ રહ્યું છે. હે પ્રભુ, તમે મને નેહ લગાવીને મારું મન હરી લીધું છે. જાણે લલચાઈને મન પી ગયા, અને હવે મને વિશ્વાસઘાત કરીને છોડી ગયા. હું સાવ ભોળી, કંઈ સમજી નહીં. અને પાછા તમે તો વિપરીત દેશમાં જઈને વૈસા. સાચી પ્રીત કરીને પણ પાછા મને છોડીને છટકાવ્યા. આ તે તમારા કેવા ન્યાય છે? મને રૂઠીને તમો ચાલ્યા ગયા. પછી તો હું શુદ્ધ બુદ્ધ વિસરીને બેઠી. મારા વ્યાકુળ મન જરા પણ ધીરજ નથી ધરતા. ધીરજ રાખવા છતાં ધીરજ નથી રહેતી. એવા મારા મન અકળાય છે. એનો નિકાલ તમારા વિના કેમ થાય? હે પ્રભુ, તડપી તડપીને તમારી રાહ જોતી વલખતી રહું છું. એક પલ પણ મને ચેન નથી પડતી. મને મારા પ્રીતમ પ્રભુ જો કોઈ મિલાવે તો હું રાત દિવસ એમના ગુણ ગાઉં, એમના જીવનભર એહસાન ન ભૂલું, નિત્ય હર હંમેશ શીશ નમાવી રહું.
મારા પ્રીતમની રાહ જોતા જોતા તો અડધો માસ વીતી ગયો, છતાં મારા પ્રીતમ ન આવ્યા. હવે તો મને આશા પણ તૂટી ગઈ છે. હવે મારી પાસે કોઈ ઉપાય પણ નથી રહ્યા કે હું પ્રીતમને મારા ઘરે કેમ કરીને કે કયા ઉપાયથી બોલાવું. હું તો ઇંતજાર કરું, છતાં મારા પ્રભુ હજી ન આવ્યા. હવે તો હું તડપી તડપીને રોતી વલખતી મરું. મને મારા સદગુરુ પ્રવીણરામ ગુરુએ પ્રભુ મિલાવ્યા, જેથી એ મારા મનને ભાવ્યા. દાસલાલ આવા સત્ય જ્ઞાનીને પામીને મુક્ત થયા અને આનંદ પામ્યા, જેથી સદગુરુના ચરણોમાં લપટાઈને રહે છે. જય સદગુરુદેવ. સહેલી મારી આ શ્રાવણ રૂખો જાય, ઉભા ઉભા પલ પલ પંથ નિહાળું, ક્યારે પ્રીતમ ઘેર આવે. સહેલી મારી આ શ્રાવણ રૂખો જાય, દિવસ ના ચેન રેણ નીંદરા, જીવ ગણો ગભરાઈ, અંગ અંગ પીડા મન ઘાયલો, વિરતી કાળ જુખાય. સહેલી મારી આ શ્રાવણ રૂખો જાય, નેહ લગાવી મારું મન હરિયું, પી ગયા લલચાઈ, છોડી ગયા વિશ્વાસઘાત કરી, હું ભોળી સમજી નહીં કાંઈ. સહેલી મારી આ શ્રાવણ રૂખો જાય, એ વિપરીત વિદેશમાં વસિયા, પ્રીત છોડી છટકિયા, મને ગયો રૂઠી પાછી ફરી બેઠી, સુધ દીધી વિસરાય. સહેલી મારી આ શ્રાવણ રૂખો જાય, વ્યાકુળ પ્રાણ ઘરે વ્યાકુળ પ્રાણ ધરે ના ધીરજ, નિકાલ નહીં અકળાઈ, તડપી તડપી રોતી વલખતી, પલક ચેન ન પડે. સહેલી મારી આ શ્રાવણ રૂખો જાય, જે જનરી મિલાવે મોને, રાત દિવસ ગુણ ગાઈ, જીવન ભર એહસાન ન ભૂલું, નિત્ય નિત્ય શીશ નમાય. સહેલી મારી આ શ્રાવણ રૂખો જાય, ઉતરતો અડધો માસ વીતી ગયો, તૂટી આસ ઉપાઈ, કરું ઇંતજાર હરી ન આવ્યા, મરું હવે તડપી તડપાય. સહેલી મારી આ શ્રાવણ રૂખો જાય, પ્રવીણરામ ગુરુએ હરી મિલાવ્યા, એ મારે ભાવિયા મોનમાઈ, દાસલાલ શિષ્ય મુક્ત વિલાસ, રહે ચરણોમાં લપટાઈ. સહેલી મારી આ શ્રાવણ રૂખો જાય. રામ ભરોસે. સદગુરુ એમની વાણીના શબ્દો સમજાવે છે કે પરમાત્મા આપોઆપ અનુપ, અજ અવિનાશી, અદ્વૈત અગોચર સાક્ષી બ્રહ્મ સ્વરૂપ છે. તો હે માનવ, તન મનના ત્યાગ કરીને ગુરુના બોલ આપણે આપણા હૃદયમાં લખી લઈએ, જેથી સર્વ ભય ભૂપ જતા રહે. સોહમ સતચિત આનંદ એ જ એક રસ જે ભ્રમ કર્મ વિના યુક્ત છે, ચાંચ પાંખ આંખ અને અંગ વિના રહે છે, જેની હંસચાલ કરીને ખબર પડે જે ગુપ્ત છે તેની. અક્ષય અમાપ અથાહ અગોચર અને મન વાણી સર્વ ચૂપ, એટલે ત્યાં મન કે વાણી કશું જ નથી. જે આવાગમન વિના સર્વ વ્યાપક, નથી છાંયો કે નથી ધૂપ, એ તો પૂર્ણ નિત્ય સુખ સાગર,
અદ્વૈત અતોલ અસુલ એટલે એમાં કોઈ બાધા નથી. એવા અમારા સદગુરુ પ્રવીણરામ ત્રિગુણ કે સગુણ નહીં, જે નિર્ગુણ શબ્દ જે નથી છુપ. દાસલાલ કહે છે કે ગુરુદેવ આપ જ અચલ ઉત્તમ સ્વયં પ્રકાશ અલુપ એટલે દેખાય નહીં તેવા અલોપ છે. જય સદગુરુદેવ. એ આપો આપ સદગુરુ જે અનુપ, અજય વિનાશી અદ્વૈતય ગોચર, સાક્ષી બ્રહ્મ સ્વરૂપ આપો આપ સદગુરુ જે અનુપ. ગુરુના બોલ લખી લઈએ, તન મનના ત્યાગ ભઈ ભૂપ, સોમો સતચિત આનંદ એક રસ, બ્રહ્મ કર્મ વિનાયુક્ત આપો આપ સદગુરુ જે અનુપ. સાચ પાંખ આંખ વિનયંગ રે, હંસ ચાલ સંત ગુપ્ત, અક્ષયમાપ્ય થાય ગોચર, મનવાણી સર્વ ચૂપ આપો આપ સદગુરુ જે અનુપ. આવાગમનો વિના સર્વ વ્યાપકો, નહીં છાયા નહીં ધૂપ, પૂર્ણ નિત્ય સત્ય સુખ સાગર, અદ્વૈત્ય તો લય ચૂલ આપો આપ સદગુરુ જે અનુપ. પ્રવીણ રામ ત્રિગુણ નહીં સગુણ, નિર્ગુણ શબ્દ ન છૂપ, દાસલાલ અચલ્યુતમ આપ જ સ્વયં પ્રકાશ અલુપ આપો આપ સદગુરુ જે અનુપ. રામ ભરોસે. તો જુઓ, સદગુરુને બ્રહ્મ સમાન જ માનવાની વાત કરી છે. કે છે કે પોતાના ગુરુને હર કોઈ બ્રહ્મ સમાન જ માને છે. તો એ વાત તો બરાબર, પણ તમે જેને તમારા ગુરુ માનો છો તે બ્રહ્મ કહેવાને લાયક છે કે નહીં તે ખાસ મનન કરજો. નહીં તો બ્રહ્મ કહેવાને લાયક ન હોય તે તમે માનેલો ગુરુ તો નરકે જશે અને તમને પણ 84માં નાખશે. સાચા ગુરુને તો કોઈ જાતના આ જગત સાથે લેવા દેવા ન હોય. એકાંત સેવતા હોય, પ્રગટને બતાવીને ભજાવતા હોય અને પિંડમાં પરખ કરવાનું ભજન શીખવતા હોય. તે પ્રગટને પૂજતા હોય, તે પ્રગટ સદગુરુ સાચા કહેવાય. એ જ સમર્થ સનાતન સ્વામી અખંડ અચલ અમાન છે. એટલે એ સર્વગુણ સંપન્ન, સર્વનો ધર્મ એક જ છે. એ એકને જ માને, સર્વ જાતિને એ એક જ સમાન માને. જે સજાતિ વિજાતિ ન માને એવા ગુરુને બ્રહ્મ કહેવાય છે. કેવળ સ્વયં પ્રમાણ સદા સૌના સંગાથી, પરમ અસંગી ષટ પ્રમાણ અવસ્થા નહીં, એવા શરીરના કોષ જાણ્યા જેના કોઈ શરીર નથી. 5-3ની કલ્પના નહીં એવા અદ્વૈત અરૂપ એટલે એમને 5 તત્વની કોઈ કલ્પના નહીં એવા અરૂપ આકારા એટલે જેના કોઈ આકાર નથી. અક્ષર અક્ષર ક્ષર નહીં એવા અપેક્ષાહીન રહેલા છે. ઘટતા વધતા એક નહીં, બેઉ નહીં, નામ રૂપ નહીં એવા અગોચર ચેતનને જાણે, જેમાં કર્મ કે ભ્રમના જ્ઞાન ન હોય. તે સાચા સદગુરુને બ્રહ્મ સમાન કહી શકાય છે. દાસલાલ કહે, મારા ગુરુજી અવિનાશી આત્મ, મારા માટે એ જ પરમાત્મા, એ જ બ્રહ્મ છે. જય સદગુરુદેવ. એ પોત પોતાના જ સદગુરુ બ્રહ્મ સમાન, સમર્થ આપો સોનાતન સ્વામી રે. એ અખંડ યોચલો યમાનો રે, એ અટલ જાતિ સર્વ સજાતિ માનિયા, નહીં વિજાતિ માનિયા રે. સદા સંગાથી પરમય સંગી રે, કેવળ સ્વયં પ્રમાણિયા રે. પોત પોતાના જ સદગુરુ બ્રહ્મ સમાન,
હે સટ પ્રમાણ અવસ્થા નહીં રે કોષ શરીર ના જાણ્યા રે એ પાંચ ત્રણને નહીં કલ્પના રે અદ્વૈય રૂપ યકારા રે પોત પોતાના જ સતગુરુ બ્રહ્મ સમાન એ નિરયક્ષર અક્ષર અક્ષર નહીં રે અપેક્ષા ના રહેલા રે એ ઘટતા વધતા એક નહીં બેવું રે નામ રૂપ નહીં આણિયા રે એ પોત પોતાના જ સતગુરુ બ્રહ્મો સમાન હે પ્રવીણ રામાય ગોસર ચેતન કર્મ બ્રહ્મ નહીં જ્ઞાન રે હે દાસલાલ અવિનાશી આત્મ પરમાત્મા બ્રહ્મ સમાના રે પોત પોતાના જ સતગુરુ બ્રહ્મ સમાન. રામ ભરોસે. તો આવા સત્ય જ્ઞાનીના જ્ઞાન જ્યારે પૂર્ણ પ્રેમ રીતે દિલમાં લાગી જાય છે ત્યારે આ દેહના નામ આપવામાં આવ્યા હોય છે તે નામના બંધન છૂટી જાય છે. એટલે ફરીથી દેહ નથી ધરવો પડતો. એટલે કોઈ નામ જ નહીં, અનામી, પરમાત્મા સમ. કોઈ પંડિત લોકો જગતની અંદર કેવી રીતે રહેવું એમ સમજાવીને રીત બતાવતા, પણ મને જ્યારે સાચી પ્રીતમ સાથે દ્રઢ રીતે બંધાઈ ત્યારે જગતના સર્વ રીતના બંધન તૂટી ગયા. ઘટ ભીતર દેહ દીદાર રહેલા છે તે પ્રગટતા જ બહારના મન રૂઠી ગયા. એટલે હવે મનની બાજી ચાલે નહીં, કેમ કે મન તો સોહમ ઘરનું છે અને પ્રેમ એટલે પરમાત્માના ઘરનો પ્રેમ અતૂટ છે, તે ક્યારેય ન તૂટે. કોઈ જીવ કહે, કોઈ ઈશ કહે, કોઈ ગાય નિરંજનને, પણ અંતે તો તે એક જ બ્રહ્મ છે. તો જીવ અને બ્રહ્મ અંદર બહાર પ્રગટ જોવાથી બંને એક થયા, તો હવે મારા સર્વ દ્વૈતના પડદા તૂટી ગયા. એક જ એ અનેક સ્વરૂપ બન્યા, જે પરિપૂર્ણ જલ સ્થળમાં સર્વમાં છે. તો આ બધું મેં મારા પર સદગુરુ પ્રવીણરામ પ્રભુએ દયા કરી એટલે જાણ્યું અને ભવસાગરના ભય જતા રહ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે પુરાણ પ્રેમ લાગ્યા દિલમાં જ્યારે નામના બંધન છૂટી ગયા. કોઈ પંડિત લોકો બતાવતા સમજાવતા જગત રીત, જ્યારે પ્રીતમ સાથે દ્રઢ પ્રીતિ સર્વ રીતના બંધન તૂટી ગયા. પૂરણ પ્રેમ લાગ્યા દિલમાં કોઈ તીરથ દર્શન જાતા, કોઈ મંદિરમાં નિત્ય જાતા. ઘટ ભીતર દેવ દીદાર રહ્યા, ત્યારે બહાર નામ રૂઠી ગયા. પૂરણ પ્રેમ લાગ્યા દિલમાં કોઈ જીવ કહે, કોઈ ઈશ કહે, કોઈ ગાયે બ્રહ્મ નિરંજન ને રે. હવે અંદર બહાર એક થયા, સર્વ દ્વૈતના પડદા ફૂટી ગયા.
પૂરણ પ્રેમ લાગ્યા દિલમાં એ જ એક અનેક સ્વરૂપ બન્યા પરિપૂરણ રે જલ થલમાં પ્રવીણ રામ ગુરુદેવે કરી દયા ભવસાગરના ભય ઉઠી ગયા પૂરણ પ્રેમ લાગ્યા દિલમાં રામ ભરોસે